પાછળના ઘણા સમયથી ગુજરાતની જનતા જોઈ રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના પરિવારજનો પર આફત મંડરાઈ રહી છે। એક બાદ એક અનિરુદ્ધસિંહ જાડેજા, એના પછી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। વાત આજે કરવી છે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને તત્કાલીન જે તે સમયે જ્યારે પોપટ લાખા સોરઠિયા એ ધારાસભ્ય હતા, એ ધારાસભ્યની સરે જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી અને એ હત્યાના આરોપી બીજું કોઈ નહોતું, એ હતા અનિરુદ્ધસિંહ જાડેજા, જે રીબડાના રહેવાસી છે। રીબડાના રહેવાસીમાં હમણાં એક બીજું પણ નામ સામે આવ્યું અને બીજા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવી રહ્યું છે અમિત ખૂંટના કેસમાં। હવે કદાચ એવું પણ બની શકે કે અમિત ખૂંટના કેસમાં પણ એમની ધરપકડ થઈ શકે। બાકી અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે 3 વાગે, આજના 3 વાગે અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢની પોલીસ સ્ટેશનમાં હાજર થવાના છે, પોતાની જાતને સરેન્ડર કરવાના છે। એટલે આખરે કહી શકાય કે જે દિવસની કાગડોળે આખું ગુજરાત જોઈ રહ્યું હતું, એમના સમર્થનમાં સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું। 5 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ગોંડલના રેબડામાં સભાનું આયોજન થયું, મોટા મોટા આગેવાનો જોડાયા હતા। અનિરુદ્ધસિંહ જાડેજાને ન્યાય મળશે તેવી હુંકાર અને માંગણી પણ કરવામાં આવી, પરંતુ આખરે કુદરત અને કોર્ટ સાથે કોઈ અને સામે કોઈ નથી ચાલતું, એ આપ બધાએ જોયું છે ને। પાછું આમાં તો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હતો કે ભાઈ પોપટ લાખા સોરઠિયાની હત્યા, જે આરોપી છે એને આજીવન કેદની સજા આપવામાં આવી હતી, પરંતુ આજીવન તો એમને ભોગવી નહીં। આજીવન કેદની સજા એટલે જ્યાં સુધી એ આરોપી, એ હત્યારા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધીની એ સજા છે। પરંતુ 2018માં પોપટ લાખા સોરઠિયાની હત્યા કર્યા બાદ 2018માં 18 વર્ષ એમને કારાવાસ ભોગવી લીધો। 2018માં તેમને સજા માફી પર છોડી દેવામાં આવ્યા। એટલે પોપટ લાખા સોરઠિયાના જે પૌત્ર છે એમને ફરિયાદ કરી કે ભાઈ આ કેવી રીતે હોઈ શકે। સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી હાઈકોર્ટને કે ભાઈ આ કેવી રીતે બની શકે। સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને પછી હાઈકોર્ટનો ઉધડો લીધો અને પછી હાઈકોર્ટે આદેશ આપ્યા કે 18 સપ્ટેમ્બરના રોજ અનિરુદ્ધસિંહ જાડેજા પોતાની જાતને સરેન્ડર કરે તો વધારે સારું રહેશે, એમના માટે ફાયદાની વાત છે। નહીં કરે તો પછી જે કાર્યવાહી આગળ પોલીસને કરવાની છે એ કરવાના છે। પણ આજે 3 વાગે જૂનાગઢની જેલમાં પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં જે હત્યારાનું નામ અનિરુદ્ધસિંહ જાડેજા, આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા, એ સરેન્ડર કરવાના છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે રાજદીપસિંહ જાડેજા પણ અત્યારે મુશ્કેલીઓમાં છે, કારણ કે અમિત ખૂંટ આખા કેસમાં પણ એ જ ઘર કેન્દ્ર બિંદુમાં છે, એ જ આખો પરિવાર જોવા મળી રહ્યો છે। જ્યારે અમિત ખૂંટની સુસાઇડ નોટ સામે આવી, 4 પાનાની સુસાઇડ નોટ, છેલ્લા પાના પર એવું લખ્યું છે કે ભાઈ મને છે ને ફસાવવામાં આવી રહ્યો છે, રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મને ફસાવવામાં આવી રહ્યો છે। આખું જ જે નામ છે એ સુસાઇડ નોટમાં લખેલું હતું। એમના પછી તો લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી, એ બંને બાપ દીકરો ફરાર પણ થઈ ગયા। પણ પાછું નવું અને ઉડતું આવ્યું કે ભાઈ 18 સપ્ટેમ્બરના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાને કંઈ પણ કાળે કંઈ પણ હકાલે એમને સરેન્ડર કરવાનું રહેશે। અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર હવે કરશે પણ ખરા। 3 વાગ્યાના સમયમાં જૂનાગઢ જેલમાં તેઓ સરેન્ડર કરવાના છે। એટલે હવે જોવાનું રહેશે કે આ આખો નજારો દિલચસ્પ છે, આખો નજારો શું સમર્થનમાં જાય છે, શું પોપટ લાખા સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી એમના જે આરોપી છે અનિરુદ્ધસિંહ જાડેજા, એમને છોડી દેવામાં આવે છે કે પછી જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હતો કે આજીવન કેદની સજા, કે પછી એમને આજીવન કેદની સજા થાય છે। આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો। અને હા, અમારી નવી ચેનલ છે પત્રકાર.com, તો પ્લીઝ એને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।